પછી તમે જોઈન્ટ થતા હશો તો તમારી એબસન્ટ બોલશે એટલે રોલ નંબર લખો. બરોબર. રોલ નંબર નહી લખો તો તમે પ્રેઝન્ટ હશો તો એબસન્ટ ગણાશો. હજી 11 જ જણાના નંબર છે અહીંયા પ્રેઝન્ટ લગભગ 15-16 જણા છે. ચલો લાસ્ટ ટાઈમ અત્યાર સુધીમાં પેલા તો કયા કયા ક્ષેત્રફળ કોના કોના ભણી ગયા આપડે. કોના ક્ષેત્રફળ આપણે ભણી ગયા. બોલો. ચોરસ, લંબચોરસ, ત્રિકોણ, આ બધાના ક્ષેત્રફળ વિશે ભણ્યા ને. બસ સંભળાય છે ને હું બોલું છું એ કે નથી સંભળાતું. હા મિસ છેલ્લે આપડે કાક 11.2 નો કાક છઠ્ઠો દાખલો આયા હતા. એટલે એ પૂરો થઈ ગયો હતો. 11.2 પૂરો થઈ ગઈ સાચું પણ 11.1, 11.2 માં આપણે અત્યાર સુધી ભણ્યા શું? તો કે ચોરસની પરિમિતિને ક્ષેત્રફળ, લંબચોરસની પરિમિતિને ક્ષેત્રફળ, પછી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ. આટલું જોયું આપડે બરોબર. હવે આજે આપણે વાત કરવાની છે વર્તુળના ક્ષેત્રફળ અને પરિઘ વિશે. બરોબર. આપણે વાત કરવાની છે વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ. બરોબર. જેમ ચોરસ અને લંબચોરસમાં પરિમિતિ હોય એટલે કે બધી બાજુઓનો સરવાળો, બધી બાજુઓના માપનો સરવાળો એમ વર્તુળમાં એની માટે પરિઘ હોય બરોબર એ તમને ખ્યાલ છે. આપણે પરિઘ ક્ષેત્રફળ સમજી અને એના સૂત્ર પણ લખ્યા હતા યાદ છે કોઈને? હા મિસ આપડે છેલ્લે ઓલા કર્યા હતા. ઓલું હું હતું? છેલ્લે મિસ આપડે ઓલા દાખલા કર્યા હતા મોટા. છેલ્લે તો મોટા દાખલા કર્યા હતા ઈ તો પણ હેના હતા ત્રિકોણના અને સમાંતર બાજુ ચતુષ્કોણના. હવે આપણો ટોપિક ફરે છે. હવે હેનો ટોપિક આવે છે આપણે હવે આવે છે વર્તુળની વાત આવે છે બરોબર. હવે વર્તુળમાં જે છે ઈ એની આ ફરતી બાજુનું માપ છે એને શું કેવાય ખબર છે? શું કેવાય? ગોળ, વર્તુળ. ગોળ શું કેવાય એનું નામ છે કાક બીજું શું કેવાય એનું? વર્તુળ. હા પણ એનું જે આ માપ છે વર્તુળી તો ઠીક પણ આ મને એમ થાય કે આને આ જે મારી પાસે આવી રીંગ છે એને હું માનો કે અહીંથી તોડી નાખું અને આમ છુટ્ટી કરી નાખું તો એ કેટલું માપ હશે? એને શું કેવાય વર્તુળનો? 21 સેમી માપ હશે. ના ભાઈ ના ઈ તો અહીં આમથી લખો. એને કેવાય વર્તુળનો પરિઘ. શું કેવાય વર્તુળનો પરિઘ? શું કેવાય? પરિઘ. અને જે વચ્ચેનું જે માપ હોય એને શું કેવાય વર્તુળનું? શું કેવાય વર્તુળનું? મધ્ય બિંદુ આવે મિસ વચ્ચોવચ. એમ નઈ આ વચ્ચેનો જે એરિયા છે એને શું કેવાય? એને કેવાય વચ્ચેનો જે ભાગ છે ક્ષેત્રફળ. એને શું કેવાય? હા ક્ષેત્રફળ. ફરતું છે ઈ પરિઘ છે અને વચ્ચે છે ઈ ક્ષેત્રફળ છે બરોબર. પેલા ઈ ખબર હોવી જોઈએ પછી આવે પરિઘ શોધવાનું આવે ને ક્ષેત્રફળ શોધવાનું આવે બરોબર. એનું આપણે સૂત્ર જોયું હતું પરિઘ અને ક્ષેત્રફળ. ઈ પેલા એક બીજી વસ્તુ ઈ સમજી લેવાની છે આપણે કે વર્તુળની અંદર માનો કે આ વર્તુળ છે એની અંદર એનું આ કેન્દ્ર બિંદુ અને એક બિંદુ વર્તુળ ઉપર એને જોડતો આ જે રેખાખંડ છે એને શું કેવાય વર્તુળનું? એને મિસ વ્યાસ. નજીક છો વ્યાસ નઈ બીજું શું કેવાય? ત્રિજ્યા. એને કેવાય વર્તુળની ત્રિજ્યા બરોબર. હવે વર્તુળની ત્રિજ્યા એટલે કેન્દ્ર એક બિંદુ કેન્દ્ર ઉપર હોય અને બીજું બિંદુ વર્તુળ ઉપર હોય. એટલે આ રીતે હું કરું તો મને એક વર્તુળમાં અસંખ્ય ત્રિજ્યા મળે બરોબર. અને બધી જ ત્રિજ્યાના માપ કેવા હોય? કેવા હોય?
અસંખ્ય. અસંખ્ય ત્રિજ્યા મળે, પણ એ બધી ત્રિજ્યાના માપ સરખા જ હોય. કેમ કે કેન્દ્રમાં જે બિંદુ છે એટલે તો બરોબર વચમાં જોવાનું છે. કેન્દ્રથી વર્તુળ ઉપરના બધા બિંદુ છે જે ઈ સરખા અંતરે જ હોય. બરોબર, આ બધું સરખા અંતરે જ હોય. એટલે વર્તુળની દરેક ત્રિજ્યાના માપ સરખા હોય. બરોબર, હવે આ તો થઈ ત્રિજ્યાની વાત. પણ એવી રેખાખંડ કે જેના બે બિંદુ વર્તુળ ઉપર જ હોય. એટલે કે આવી રીતે હું કરું, બરોબર, આ એક અંત્ય બિંદુ વર્તુળ ઉપર છે, બીજું અંત્ય બિંદુ વર્તુળ ઉપર છે, અને ઈ કેન્દ્રમાંથી પસાર પણ થાય છે. આ રીતે આમ કરું, બરોબર. તો આને શું કહેવાય? વર્તુળનો વ્યાસ. શું કહેવાય? વર્તુળનો વ્યાસ. વ્યાસ. બરોબર. તો વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે શું સંબંધ આવ્યો? વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે શું સંબંધ આવ્યો? વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે શું સંબંધ આવ્યો? જો ત્રિજ્યા કેટલી હોય? તો કે જો આટલી ત્રિજ્યા થઈ, આ અડધી છે એ ત્રિજ્યા થઈ, અને જો તમે આ આખો લઈ લ્યો તો વ્યાસ થયો. બરોબર. હવે આપણને ખબર છે કે ત્રિજ્યા છે એ બધી બાજુ હરખી જ છે. આમ બધે ત્રિજ્યા તો આવે. તો આ બે ત્રિજ્યા ભેગી થઈ એટલે વ્યાસ થયો. આ બધું મેં તમને પેલા સમજાવ્યું. આ બે ત્રિજ્યા ભેગી થઈ એટલે વ્યાસ થયો. અને એક ત્રિજ્યાને તમે આમ કાઢી નાખશો, આ વ્યાસ માંથી અડધું કાઢી નાખો, આખો વ્યાસ છે એમાંથી અડધું કાઢી નાખો, તો અડધી વધી ત્રિજ્યા રહી. બે ત્રિજ્યા ભેગી કરો તો વ્યાસ થયો. એટલે ત્રિજ્યા અને વ્યાસ વચ્ચે શું સંબંધ? તો કે ત્રિજ્યા છે ને ઈ વ્યાસ કરતા અડધી હોય, અને વ્યાસ છે ને ઈ ત્રિજ્યાનો ડબલ હોય. બરોબર. જો આટલી ત્રિજ્યા હતી અહીં સુધીની જે હતી આટલી, અને બીજી આટલી ભેગી કરીએ તો ઈ થઈ ગયો વ્યાસ. અને એને અડધો વ્યાસ જો આપણે અહીંથી કાઢી નાખીએ તો ઈ બાકી રહી રે ખાલી બાકી રહી ખાલી રે ત્રિજ્યા. બરોબર. એટલે આ વ્યાસ ને ત્રિજ્યા હું અમથી નથી સમજાવતી. શું કામ સમજાવું? તમારે આનો ઉપયોગ કરવો પડશે. એટલે આવે યાદ રાખજો, લખી નિશા લખેલું છે. તમારો અવાજ બહુ ધીમો આવે છે. ઓકે. ત્રિજ્યા એટલે વ્યાસ ભાગ્યા 2, અને વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા. બરોબર. આ તમે યાદ રાખજો. ત્રિજ્યા છે એ વ્યાસ થી અડધી હોય, ને વ્યાસ છે એ ત્રિજ્યાનો ડબલ હોય. શું કીધું મેં? બોલો તો. રિપીટ કરો વ્યાસ હું જે બોલી. ત્રિજ્યાનો ડબલ હોય, ત્રિજ્યાનો અડધો ત્રિજ્યાનો હોય. ડબલ હોય, અને ત્રિજ્યા વ્યાસ કરતા અડધી હોય. ત્રિજ્યા છે એ વ્યાસ કરતા અડધી, એટલે વ્યાસનું માપ આપ્યું હોય એના 2/2 કરી નાખો એટલે તમને ત્રિજ્યા મળી જાય. બરોબર. અને જો ત્રિજ્યાનું માપ આપ્યું હોય એને તમે ગુણી નાખો તો 2 હારે ગુણી નાખો તો તમને વ્યાસ મળી જાય. બરોબર. હા, મેં પેલા લખાવ્યું તું. ન લખ્યું હોય તો અત્યારે લખી લો, કેમ કે આ દાખલામાં તમને ખબર હોવી જશે તો જ દાખલા ગણી શકશો. બરોબર. હવે આપણે સાચા 11.3 નો પ્રશ્ન નંબર 1 જોઈએ છીએ. બરોબર. 11.3 ની અંદર પ્રશ્ન નંબર 1 છે. એની સૂચના છે કે તમને ત્રિજ્યાના માપ આપ્યા છે. જો અહીંયા ત્રિજ્યાના માપ ઉપરથી તમારે લોકોએ ત્રિજ્યાના માપ ઉપરથી ગોતવાનું છે. શું ગોતવાનું છે? તો કે વર્તુળનો પરિઘ શોધો. સૂચના દેખાય છે ને? ત્રિજ્યા પરથી વર્તુળનો પરિઘ શોધો. ત્રિજ્યા એટલે કે આર આપણને અહીંયા આપેલું હોય. બરોબર. જો અહીંયા આપણને ત્રિજ્યા આર બરોબર 14 સેમી આપેલું છે. બરોબર. હવે આપણે એનો પરિઘ શોધવાનો છે. તો વર્તુળના પરિઘનું સૂત્ર યાદ છે કોઈને? ત્રિજ્યા આપી છે, વર્તુળના પરિઘનું સૂત્ર યાદ છે?
જો વર્તુળનો પરિઘનું સૂત્ર છે 2πr. શું સૂત્ર છે? 2πr એટલે કે 2 ગુણ્યા પાઈ ગુણ્યા r. હવે આની અંદર આપણે કિંમત મૂકીએ તો 2 ગુણ્યા, જો પાઈ ની કિંમત કીધી છે કેટલી લેવાની છે તો કે 22/7 અને r ની કિંમત કેટલી લેવાની છે તો કે 14. બરોબર. તો હવે અહીંયા આગળ 7 છે ઈ છેદમાં છે. જો હું બ્લુ પેન થી છેદ ઉડાડીને બતાવું છું 7 × 7 ને 7 દુ 14. એટલે શું વધે તો કે 22 દુ 44 ને 44 દુ 88 સેમી એ આપણા વર્તુળનો પરિઘ થયો. જેની ત્રિજ્યા 14 સેમી છે. બરોબર. આવી રીતે વર્તુળ છે, અહીંયાથી આટલી એની જે ત્રિજ્યા છે એ 14 સેમી છે. તો એનું પરિઘ એટલે કે એનો આ ટોટલ આ જે ગોળાકાર માપ છે, કિનારી જ છે ખાલી, ઈ કિનારીનું માપ કેટલું છે તો કે 88 સેમી છે. બરોબર. આ આપણે ત્રિજ્યા ઉપરથી પરિઘ જોયો. તમને એના સ્ટેપ બતાવું છું, હવે જોઈ લો. 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 14 અને છેદ ઉડાડીને એનો જવાબ આવે 88 સેમ. બરોબર. સમજાણું? સમજાઈ ગયું તમને? હવેથી બીજો દાખલો જોઈએ. અહીંયા r બરોબર 28 આપ્યું છે. બરોબર. ચાલો હવે સૌથી પહેલા શું લખશું? સૌથી પહેલા શું સૌથી પહેલા લખશું? અમે એમ લખશું કે વર્તુળ નો પરિઘ બરોબર. 2πr. બરોબર. પછી હવે શું લખશું? હવે મિસ કહો 2πr એટલે 22 થયો ને 2πr એટલે 22. પેલા 2 ના 2 આમ નામ મૂકી દેવાના. બરોબર. હા. જો અહીંયા હું લખું છું 2 ના 2 આમ નામ લખ્યા. પછી શું તો કે પાઈ ની કિંમત તો કે 22/7. બરોબર. પછી r આપણને કેટલો આપ્યો છે તો કે 28. બરોબર. તો હવે થાય અહીંયા છેદ ઉડી જાય 7 ચોકુ 28. 22 દુ 44. 44 ગુણ્યા 4 કરો એ આપણને જવાબ મળે. જો 176 મિલીમીટર જવાબ આવ્યો. બરોબર. હવે સી છે r બરોબર 21. ઈ મને તમારે કહેવાનું છે. ચાલો આન્સર એનો છેલ્લે. ચાલો ગણો છો ને બોયસ? સી છે r બરોબર 21. એનો જવાબ તમારે ગોતવાનો છે. મિસ r બરોબર 21 સેમી. હા. મિસ દાખલો ગણવાનો r બરોબર 21 છે ને ઈ. r બરોબર 21.
એમની ત્યાં આર બરોબર આરી મળી ગયું બીજાનો ગુણાકાર કરવાનો છે ને. હા એને આ રીતે કેમ છે દાખલા છે ને એ અને બી એવી રીતે સી તમારે કરવાનો છે અને એનો આન્સર મને કહેવાનો છે. એમની છે સમજાતું મિસ નથી આર જવાબ બરોબર 132 આવશે. 21 ની રકમ. બરોબર 132 બરોબર છે. જો આવી રીતે કરવાનું સૂત્ર આપણે મૂક્યું કયું સૂત્ર છે તો કે 2 વર્તુળનો પરિઘ. પાય આર બરોબર વર્તુળનો પરિઘ નું સૂત્ર 2 પાય આર તો 2 એટલે બે આમ નામ રાખવાના પાઈ બરોબર તમારે શું લેવાનું તો કે 22/7 અને આર કેટલો લેવાનો કીધો છે તો કે 21 હવે ગુણાકાર અહીં ભાગાકાર થઈ જાય 7 તેરી 21 હું રહ્યું 22 દુ 44 તમારે 132 ઇમેજ મેં કાઢ્યા ને મેં ઓલા કર્યા ને કપાતા હોય તો કાપ્યા ને રમેશ મારે આ 132 જવાબ આવ્યો અને નહોતા કાપ્યા ને તમે મારે 924 જવાબ આવ્યો. પણ એ તો છે તો ઉડાડવા જ પડે ને પછી હા 924 એટલે માંથી તો ઉડાવ્યા. તે સીધો જો ગુણાકાર કરી નાખ્યો ને તો 924/7 કરતો 132 જ આવે બધા. તો એમ પ્રોસેસ વધી જાય. હા પણ એટલે જ તો પેલા ઉડાડી દેવાય. અમીશ તમારી આ લખવાના જ બધા. આ એક નહી લખેલો ઈ લખવો હોય તો લખી લો અથવા ફોટો લઈ લો અથવા તો જાતે તમે ગણી શકો એમ છો. બે મેં કરેલા છે એ આવશે તમારી પીડીએફમાં ત્રીજાની ફોટો ખાલી પડે રકમ ને આવશે. અમુક લખેલા હોય ને અમુક નો લખેલા હોય. હા તો લા પાડી લો ફોટો. ફોટો પાડ લઈએ ને પાડ લીધો હાલો. ચાલો તો હવે પ્રશ્ન નંબર 2 ઉપર જશું. 11.3 નો પ્રશ્ન 1 કર્યો આપણે. હવે અહીં બધે ત્રિજ્યા ના માપ આપ્યા છે બરોબર જો વ્યાસ નું માપ આપ્યું હોત તો આપણે કઈ રીતે પરિઘ શોધત. જો વ્યાસ નું માપ આપ્યું હોય તો કઈ રીતે પરિઘ શોધીએ આપણે. કેમ કે સૂત્રમાં તો આર છે ને. સૂત્રમાં શું છે આર હાર ને એટલે કે એટલે શું થાય. આર એટલે ત્રિજ્યા રેડિયસ ત્રિજ્યા. અને એ બરોબર એટલે એ તો ખાલી રકમ નો નંબર છે ભાઈ એ બી સી. બરોબર પણ ડી એટલે કે વ્યાસ જો તમને આપ્યો હોય તો તમારી પાસે બે રસ્તા છે કયા કયા સાંભળીએ જો વ્યાસ તમને આપ્યો હોય તો તમારે માનો કે અહીંયા મેં એવું કીધું હોય કે ડી એટલે કે વ્યાસ બરોબર 14 મીટર છે અને પરિઘ શોધવાનો છે. તો કાં તો તમારે ડી નું અડધું એટલે કે 14/2 એટલે કે 2 * 14 આર બરોબર કેટલું થાય તો કે ડી/2 એટલે કે વ્યાસ/2 એટલે 14/2 એટલે તમારે 7 આ રીતે પ્રોસેસ કરી અને ત્રિજ્યા ગોતવી પડે બરોબર અથવા તો જ્યારે વ્યાસ આપ્યો હોય ત્યારે પરિઘ શોધવા માટે તમે પાઈ ડી આ સૂત્ર પણ લઈ શકો જેમ 2πr સૂત્ર છે પરિઘ શોધવાનું એમ પરિઘ શોધવાનું સૂત્ર પાઈ ડી પણ છે પાઈ ડી જયારે વ્યાસ આપ્યો હોય ત્યારે પાઈ ડી લ્યો ને આ આપ્યું હોય ત્રિજ્યા ત્યારે 2πr લ્યો અથવા જો 2πr લેવું હોય તો તમારે પેલા ડી ઉપરથી આર ગોતી નાખવો પડે એના અડધા કરી સમજાણું નહીં મિસ શું ન સમજાણું મિસ આજ તે પાય આર ને પાય ડી જો તમને લોકોને અહિયાં કેમ તમને ત્રિજ્યા આપી હતી કે નહી બરોબર એમ માનો કે કોક દાખલામાં વ્યાસ આપ્યો હોય ને એમ કીધું હોય કે પરિઘ શોધો તો શું કરવાનું જો તમારે 2πr સૂત્ર લેવું હોય એટલે આર એટલે ત્રિજ્યા છે તો ત્યાં ત્રિજ્યા લખવી પડે ને આપણે
અને આપણને તો રકમમાં વ્યાસ આપ્યો હોય તો શું કરવાનું? તો કે આપણને ખબર છે વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે શું સંબંધ છે, મેં હમણાં સમજાવ્યું તમને કે વ્યાસ આપ્યો હોય એના તમે અડધા કરી નાખો એટલે ત્રિજ્યા મળે. જો મને કોઈ દાખલામાં વ્યાસ 14 આપ્યો હોય તો મારે પેલા ત્રિજ્યા ગોતવી પડે, એને ભાગ્યા 2 કર્યું એટલે મને 7 મળ્યા. બરોબર. અને જો એમ ન કરવું હોય તો પરિઘ માટેનું સૂત્ર છે આ પાઈ ડી, તો તમારે ઈ સૂત્ર લેવું પડે. સમજાણું? કાં તો તમારે વ્યાસના માપ ઉપરથી આ રીતે ત્રિજ્યા ગોતી નાખવી પડે, અથવા તો તમારે આ વ્યાસ વાળું સૂત્ર લેવું પડે. જો પાઈ ડી વાળું સૂત્ર લ્યો તો પાઈ બરોબર 22 સપ્તમાંશ ને ડી બરોબર સીધા તમારે આવી રીતે 14 મૂકી દેવાના, 7 દુ 14 ને 22 દુ 44 છેદ ઉડી જાય. બરોબર. સમજાય છે? જો તમને આ રીતે માનો કે ડી બરોબર 14 આપ્યા છે તો તમારે એમ કરવાનું, જો ડી બરોબર 14 હોય તો આર બરોબર 14 ભાગ્યા 2 એટલે 7 થાય. બરોબર. તો હવે આર મળી ગયો તો 2πr સૂત્ર લઈ શકો, 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા આર કેટલો આવ્યો ગોત્યો 7. 7 7 ઉડી ગયા ને હું જવાબ આવ્યો તો કે 22 દુ 44. પણ જો માનો કે તમારે આર નથી ગોતવો તો તમારે સૂત્ર લેવું પડે પાઈ ડી. તો અહીંયા 22 સપ્તમાંશ ગુણ્યા ડી બરોબર લખો 14, તો છેદ ઉડ્યા 7 દુ 14 ને જવાબ આવ્યો 22 દુ 44. બે રીતે તમારે જવાબ તો 44 જ આવે. સમજાણું? હા મેમ. પણ પરિઘમાં જ આ વ્યવસ્થા છે હો. પરિઘના 2 સૂત્ર છે આપણી પાસે કે ત્રિજ્યા હોય તો 2πr લ્યો ને વ્યાસ હોય તો પાઈ ડી લ્યો. બરોબર. પણ જયારે ક્ષેત્રફળ શોધવાનું હોય ત્યારે એક જ સૂત્ર છે, એ હવે આપણે જોઈએ છીએ. બરોબર. ચાલો હવે આની પછીનો દાખલો છે ને ઈ લઈએ આપણે. પ્રશ્ન નંબર 2 શું સૂચના છે બોલો તો? નીચેના વર્તુળના ક્ષેત્રફળ ગણો, જ્યાં પાઈ બરાબર 22/7 લો. બરોબર. હવે મારે ક્ષેત્રફળ ગોતવાનું છે. આપણે પહેલો દાખલો જોઈએ છીએ. ત્રિજ્યા આપી છે. કેટલી આપી છે? 14 મી. બરોબર. તો પેલા મેં લખી નાખ્યું કે ત્રિજ્યા આટલી આપી છે. પછી હું શું કરીશ તો કે પછી હું સૂત્ર લખીશ કે વર્તુળનું ક્ષેત્રફળ બરોબર પાઈ આર સ્ક્વેર. આ સૂત્ર છે તેનું ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર ની ઉપર 2 ઘાત એટલે કે પાઈ આર સ્ક્વેર. હવે તમારે બધી કિંમત મૂકવાની, પણ એ પેલા શું કરી નાખવાનું કે આર ની ઉપર 2 ઘાત છે ને એનો મતલબ આર નો 2 વાર ગુણાકાર થાય. પાઈ ગુણ્યા આર ગુણ્યા આર. આ રીતે હવે કિંમત મૂકો. પાઈ એટલે તો કે 22/7 ગુણ્યા આર કેટલા છે તો કે 14 છે, તો 14 છેદમાં કઈ નથી તો 1 મૂકી દો એટલે તમને છેદ ઉડાડવામાં સરળતા. ગુણ્યા 14 2 વાર લખી, આર ગુણ્યા આર હતું ને એટલે આપણે આવી રીતે 14/1 ગુણ્યા 14/1 કરી. હવે છેદ ઉડાડીએ તો જો બ્લુ પેન થી છેદ ઉડાડું છું. કેમ છેદ ઉડશે તો કે 7 દુ 14. બરોબર. તો હવે હું વધ્યું તમારી પાસે તો કે 22 ગુણ્યા અહીંયા વધ્યા 2 ને એને ગુણ્યા 14. બરોબર. એટલે 22 દુ 44 ને 44 ગુણ્યા હું 14 કરું. બરોબર. એટલે મને જવાબ મળે છે 616 મીમીમાં. આપણને એકમ આપ્યો છે એટલે મીમી સ્ક્વેર એવો ક્ષેત્રફળ નો એકમ થશે. બરોબર. સમજાણું? આ ક્ષેત્રફળ નું સૂત્ર છે. ત્રિજ્યા આપી હોય, વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો આ રીતે કિંમત મૂકો ને છેદ ઉડાડો એટલે જવાબ મળે. ફોટો લેવો હોય તો લઈ લો, લખવું હોય તો લખી લો, ભણેલા નહીં આવે.
ઉભા તો રહ્યો મિસ 2 મિનિટ. ઊભી તો છું. પણ તમે ફોટો લઈ લેજો ને તો સ્ક્રીનશોટ લેવામાં કેટલી વાર? મિસ લખવાનું છે મિસ. મિસ ત્રીજા હું લખું 22/7 ગુણ્યા 14/1. હે ને મિસ? હા. હા મિસ અમુક જ લખવા આપો અત્યારે, હવે પછી હોમવર્કમાં જ રાખો. હાલો હવે ત્રીજો દાખલો સી નંબરનો દાખલો છે ને ઈ કરવાનો છે હો. પછી મિસ એકાદો અમને હાથે કરવા આપો. હા. મિસ આ છેલ્લી લાઈન હું લખીશ કહી દઉં પછી જવા દો જવા દો. 22 × 2 × 14 બરોબર 616. મિસ ચાલો હવે એની પછી હા. શું? મિસ હા બોલ. મિસ આ 61 અને પછી હું લખ્યું તો 61. 616 છે ભાઈ 616 મીમી સ્ક્વેર. 616. હમ. 616 હું કીધું? મીમી મિલીમીટર અને ઉપર 2 ઘાત. લખાઈ ગયું. હવે આપણે આ દાખલો કરીએ છીએ સી વાળો બરોબર. અહીંયા હું જગ્યા નથી ને તો લખીને તમારે મિસ બી લખવાનું વાળો પેલા. લખ્યો. બી બી વાળો વાળો પછી. બી વાળો પછી. સી વાળો પેલા લખવાનું કે ત્રિજ્યા 5 સેમી બરોબર આવું લખ્યું દાખલાની શરૂઆતમાં પેલા લખી નાખવાનું ત્રિજ્યા બરોબર 5 સેમી. વર્તુળનું ક્ષેત્રફળ બરોબર πr² બરોબર π × r × r. આટલું તમારે કરી જ નાખવાનું ક્ષેત્રફળમાં બરોબર. પછી હવે સ્ટેપ મૂકવા હોય તો થાય પાય એટલે 22/7 ગુણ્યા 5/1 ગુણ્યા 5/1. હવે અહીંયા કોઈ જાતના છેદ ઉડતા નથી એટલે 22 × 5 × 5 તમારે કરવું પડે એટલે કે 22 × 25 તમારે કરવું પડે બરોબર. તો એનો જવાબ આવે છે 550 એને ભાગ્યા 7. હવે ઈ જવાબ તમારે કરવાનો છે 550 / 7 ભાગાકાર કરી જે આવે એ તમારે અહીંયા જવાબ લખી નાખવાનો અને પાછળ લખવાનું સેમી સ્ક્વેર. સમજાણું? ઈ ભાગાકારનો જવાબ તમારે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં પૂછીશ તમે કરીને રાખજો. એટલે મિસ આ 550 ફાઇનલ જવાબ નથી એમ? ના 550 / 7 છે ને એ તમારે ભાગાકાર કરવાનો પછી ફાઇનલ હા જવાબ મળશે. હા મિસ. મિસ અત્યારે બરોબર. જ કરના. અને અત્યારે હું બી દાખલો સમજાવું છું એટલે અત્યારે નથી કરવાનું નહીંતર આપણે દાખલો અધૂરો રહી જાય પછી ટાઈમ રહેતો કરજો. બરોબર. ચાલો હવે બી આવ્યા બી બરોબર. બી માં આપણને શું આપ્યું છે એ જોવો પેલા. બી નંબરના દાખલામાં આપણને એને રકમમાં શું આપી દીધું છે? વ્યાસ શું આપ્યું બરાબર છે? 49 મી. હા તો આ બધા દાખલામાં એમાં શું ફેર છે? એ મિસ ફેર આની છે અંદર કઈ? ફાઇનલ જવાબ હું આવ્યો. મિસ આમાં આમાં મિસ બધામાં મારો ફોટો લેતા ભૂલી ગઈ. ફાઇનલ વ્યાસ જવાબ કઈ બોલાવો લેલો. 550 / 7 તમે કરજો એટલે ફાઇનલ જવાબ આવશે. તો હંમેશા ફોટો નથી લેવાનો. હાલ ચાલો જવા દો. રેકોર્ડિંગ જોઈ લેજો. હવે જોવો અહીંયા આગળ શું આપ્યું છે? વ્યાસ આપ્યો છે ને હા બરોબર. મિસ. અને આપણે તો સૂત્રમાં શું છે? અહીંયા આપણને આપ્યો છે વ્યાસ બરોબર. સૂત્રમાં આપણી પાસે શું છે? આર એટલે કે ત્રિજ્યા છે બરાબર. તો સૌથી પહેલા શું કરવું પડે તમારે તો કે અહીંયા દાખલાની શરૂઆતમાં પેલા રીતે લખવું પડે કે વ્યાસ બરોબર 49 મીટર. તેથી ત્રિજ્યા બરોબર આપણે શું કીધું તું ત્રિજ્યા આપણને કેવી રીતે મળે? કેવી રીતે મળે? ત્રિજ્યા કેવી રીતે મળે?
હા મિસ ત્રિજ્યા મિસ વ્યાસ ના ભાગ્યા 2 કરીએ ને એટલે મિસ હા આપણને ત્રિજ્યા મળે. એટલે વ્યાસ ભાગ્યા 2 એટલે વ્યાસ 49 છે તો 49 ના છેદમાં 2 લખીએ એટલે આપણને ત્રિજ્યા મળે. મળી બરોબર. હવે આ 49 ભાગ્યા 2 તમારે કરવાનું નથી, આમ નામ રાખવાનું. સીધું અહિયાં એને કિંમત આ રીતે મૂકી દેવાની કે જો પાઈ ગુણ્યા આર છે ને, તો પાઈ બરોબર 22 ના છેદમાં 7 અને 2 વાર આર એટલે 2 વાર 49 છેદમાં 2 49 છેદમાં 2 બરોબર. હવે એના છેદ ઉડતા હોય એટલે હું ઉડાડીને બતાવું છું બ્લુ કલરની પેનથી કે સત્યો સત્યો 49 ને 11 દુ 22 બરોબર. પછી તમારી પાસે શું વધે છે? તો કે વધે છે 11 સત્તા 77 ગુણ્યા 49 છેદમાં 2 77 ગુણ્યા 49 અને એના છેદમાં 2 બરોબર. એટલે પેલા 77 ગુણ્યા 49 કરો તો 3773 આવે અને એને ભાગ્યા 2 કરશો એટલે તમને ફાઈનલ જવાબ છે એ મીટર સ્ક્વેર માં મળશે. ઈ ભાગાકાર જાતે કરવાનો છે. સમજાણું? સમજાણું? હા મિસ. હા તો આને લખવું હોય લખી લો, ફોટો લેવો હોય લઈ લો. ફાઈનલ જવાબ તમારે મેળવવાનો છે. મિસ હું લખી નાખું છું. હા લખી નાખ. મિસ આ ફાઈનલ જવાબ 3773 ના છેદમાં 2 હે ને? બરોબર. હવે આપણે એની પછીનો પ્રશ્ન નંબર 3 જોઈએ છે. જવા દઉં મિસ ને હવે? બાકી છે, ઉભા રહ્યો. મિસ વ્યાસમાં ત્રિજ્યામાં મેન ફેર હું પડ્યો? લે ફેર તો પડે મેન જ તે ફેર ને. મેન. ત્રિજ્યા હેલો. આપી હોય તો આપણે સીધું આપ્યું હોય લઈ લઈએ. આર વ્યાસ આપ્યો હોય તો આપણે એને છેદમાં 2 કરીને લેવું પડે ને. હા મિસ. મિસ આનો જવાબ કયો છે? તમારે ગોતવાનો છે 3773 ભાગ્યા 2 ને અટકાયવું છે. આગળ તમારે ભાગાકાર કરવાનો. એટલે આ મિસ 3700 પેલા ગુણાકાર લખેલો છે 77 -49 નું. હા 77 મિસ આમ ગુણ્યા જોવા તો 49 એટલું સૌથી પેલા જો મિસ આપણે વ્યાસ લખ્યો, વ્યાસ મિસ આપણે ત્રિજ્યા લખ્યું. ત્રિજ્યા વ્યાસ 2 લખ્યો એટલે મિસ જે આપણી રકમ હતી ને 22 ના છેદમાં 7 એ લખ્યા. પછી મિસ 22 અને 49 નું ના એનું નહી આખું હા 22 અને 2 નું 11 2 આમ બહુ ગુણ્યા 11 બરાબર 22 અને તમને 77 સૂત્રો સત્ય યાદ રહી 49. જાય તો છે. એવી રીતે ભાગ હાલે. સાવ અને આ બધા દાખલામાં કે તમારે સૂત્ર યાદ હોય તમને પછી જે છેદ ઉડાડવાના હોય ને બહુ અઘરા આવી ન હોય. આસામાં 377 છે ને પછી આ હું લખ્યું એની બાજુમાં મિસ કે 3077 3,773 500 અને 73 3,773 છે. 37 73 મિસ 3,773 એના છેદમાં 2. 77 ગુણ્યા 49 છેદમાં 2 છે. એની પછીનું સ્ટેપ છે 77 ને 49 ગુણાકાર છે. બરોબર. મિસ હા. મિસ મને આગળના દાખલાનો જવાબ મળી ગયો. બોલું? બોલો. 130. નહીં એવો નથી આવતો. એનો મિસ આપણે આની આગળ કરીએ તો એનો ને ઈ પછી કે ચલો પેલા એકાદ દાખલો સમજી લો.
હવે જો ઓલા બધામાં કેવું આપણે કે ચોરસ કે લંબચોરસ નો પરિમિતિ કે એવું આપ્યું હોય એની ઉપરથી ક્ષેત્રફળ ગોતતા હોય, લંબાઈ ને પહોળાઈ ગોતતા હોય, એવા દાખલા જોયા હતા ને જવાબ આપણે. આવ્યો. હા, અત્યારે હું બોલું એ સાંભળો. બરોબર, આ એવો દાખલો છે કે આમાં એવું છે કે વર્તુળનો પરિઘ આપી દીધો છે ને એની ઉપરથી ત્રિજ્યા ગોતવાની છે. ઓલામાં કેમ પરિમિતિ કે ક્ષેત્રફળ ઉપરથી લંબાઈ ગોતતા હતા આપણે, બરોબર? તો ઈ રીતે છે. તો એમાં તમારે અહીંયા પેલા આપણને વર્તુળનો પરિઘ જો કહી દીધું છે કેટલો છે તો કે 154 મીટર છે અને છે. ત્રિજ્યા શોધવી. તો પેલા આ રીતે સૂત્ર લખ્યું કે પરિઘ બરોબર 2πr, બરોબર? એમાં કિંમત મૂકી દીધી, પરિઘ આપી દીધો છે કેટલો તો કે 154. એને બરોબર 2 ગુણ્યા પાઈ ની કિંમત તો ખબર જ છે 22 અને આર ગોતવાનો છે, બરોબર છે. એટલે આ રીતે સ્ટેપ મૂક્યું. હવે આપણે આર ની કિંમત ગોતવાની છે એટલે આર ને સૂત્ર નો કરતા કરીએ તો આ રીતે થાય આર બરોબર 154. પછી 7 જે છેદમાં છે ઈ ગુણાકારમાં આવે છે અને 22 અને 2 જે અંશમાં છે એ અહીંયા નીચે ભાગાકારમાં આવી જાય છે, બરોબર? પછી કેવી રીતે છેદ ઉડે છે તો કે 22 + 154. પછી આ સત્યો સત્યો 49/2, બરોબર? આ 49/2 આમ નામ જ રખાય, આનો ભાગાકાર ન કરાય. આપણને ત્રિજ્યા ગોતવાની કીધી છે તો ત્રિજ્યા કેટલી મળી તો કે 49/2, બરોબર? હવે એને શું કીધું છે ત્રિજ્યા ગોતો અને જો કીધું છે અને એનું ક્ષેત્રફળ પણ શોધો. એટલે હવે સાઈડમાં તમારે પાછું આ રીતે સૂત્ર મૂકી દેવાનું કે વર્તુળનું ક્ષેત્રફળ નું શું સૂત્ર છે તો કે πr², એટલે કે પાઈ ગુણ્યા r એટલે કે પાઈ ગુણ્યા 49/2. પાઈ ની બદલે મૂકી દેવાના 22 ને ગુણ્યા 49/2. આ જો આની પેલાના દાખલા જેવું જ છે, બરોબર? સત્ય સત્ય 49, 11 દુ 22, એટલે એમાં જે તમે છેદ ઉડાડીને જવાબ આવશે ઈ જ જવાબ આમાં આવશે, બરોબર? એટલે આટલા દાખલા તમારે ફેરબુકમાં કરી નાખવાના છે. તમારે આનો ફોટો લેવો હોય તો લઈ લો ઝડપથી. અડધો આવશે ને અડધો તમારે ગણવાનો છે. શું કામ તો કે આની પેલા જે કર્યો ને એની જેવો જ છે. પ્રશ્ન મિસ 2 ના બીજા દાખલા લખી જેવો અમે જ છે. મિસ લખી કે ફોટો ટાઈમ જ પૂરો લઈ? થઈ ગયો. ફોટો લઈ લો એમી કેમ કે સામે ટાઈમ પૂરો દાખલા થઈ ગયો હાર્ડ છે. થતા જાય છે અને અમે સરળતા સમજાતાય નથી અમુક સ્ટેપ. એ તમે ગણશો ને એટલે સમજાશો. થોડીક વધારે મહેનત તો કરવી પડશે હવે આ દાખલામાં. એમીશ તો આનાથી વધારે હાર્ડ મારે તો મેં છે. આખો વિડિયો ફરીથી જોવો પડશે. હા તો મિસ કમ્પ્લીટ કરી લો. મિસ આ કારનો જવાબ દીધો ને. શેનો? મીસ હા. હાલો મિસ મિસ તમે ફોટો લેવાઈ ગયો. દાખલામાં અમને આપ્યો તો બી નો જવાબ ગોતો આટું. ઈ મેં ત્યારે આ કર્યો તો મને જવાબ મળી ગયો. હા તો હવે તમે છે ને બધું મિસ ફેસબુક કહું પર કરી તમને દેજો, બરોબર? જવાબમાં મિસ 248 જવાબ આવે. હા કરશો ને એટલે 49 નો બરોબર. મિસ એમ સાહેકા મિસ 22 ને પાઈ લખ્યું છે. પાઈ 22 સપ્તમાંશ લખ્યું છે. એમીશ મારો જવાબ સાચો હતો. ના નથી સાચો. હે? હા હવે કરજો ચાલો આપડે લેક્ચર પૂરો થઈ ગયો છે. તો મિસ રાખી દો. મારો જવાબ સાચો તો બી નો. ના ના ભાઈ ના, ના તો પાડી. તો 248 નો આવે? નહીં. બરાબર એટલે હવે ટ્રાય કરજો દાખલા જેવા.